જામનગરની કરીએ તો તાવી ગામમાં ખેડૂતોના ઊભા પાકો પર બુલડોઝર ફેરવાયું। અવાડા સોલાર કંપની દ્વારા પાકો પર બુલડોઝર ફેરવતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો। ખેડૂતોના જીરું, વરિયાળી અને એરંડા જેવા પાકને ભારે નુકસાન પહોંચ્યું। રોષે ભરાયેલા ખેડૂતોએ સોલારની મુખ્ય લાઇન નાખવાનું કામ બંધ કરાવ્યું। ખેડૂતોની મંજૂરી વગર કંપની દ્વારા લાઇન નાખવાની શરૂ કરાઈ હતી કામગીરી। કંપની એન્જિનિયરો અને ખેડૂતો વચ્ચે બોલાચાલી થતા પોલીસ પહોંચી કોઈ પણ વળતર વગર કામગીરી શરૂ કરાતા ખેડૂતો રોષે ભરાયા। ગામની અંદર બરાબર અવાડા કંપની અને કોન્ટ્રાક્ટર દ્વારા અમારી કોઈ પણ મંજૂરી લીધા વગર બરાબર તાર નાખી દીધેલ છે। અમને ખૂબ જ નુકસાન કરેલ છે। એની અંદર એરંડા છે, જીરું છે, બીટી કપાસ છે, આ બધા વાવેતર થયેલા હતા। ખેતરમાં એક તાર નાખી દીધો, પોલીસ પ્રોટેક્શન માંગી ખેડૂને આ થોડોક કંપની વાળા દબાણ આપી બીવરાવી કોઈ ખેડૂને જાણકારી નથી આપી અને નકશા વિરુદ્ધ એમને કામ કરેલું છું। મારે 126 નંબરનો ખાતેદાર હું કિરપાલસિંહ છું। એમાં ક્યાંય નકશામાં ખેતરમાં તાર આવતો નથી, આગળની જમીનમાં આવે છે। એ પોલિટિક્સમાં માણસો હોવા છતાં એ ફેરવીને અહીંયા નાખવામાં આવે છે અને કંપની એવા નાના ખેડૂને હેરાન ટાર્ગેટ બનાવીને હેરાન કરે છે।